તો અમદાવાદ કિસાન કોંગ્રેસના વડા પાલ આંબલિયાના આક્ષેપ સામે આવ્યા છે। ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ 75 દિવસે પણ રૂપિયા ન મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 10,000 કરોડના પેકેજની જાહેરાત બાદ 1 રૂપિયો પણ નથી મળ્યો। ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ 7 દિવસમાં રૂપિયા આવવાના હોય છે। 7 દિવસમાં રૂપિયા કેમ નથી આપ્યા તેનો કૃષિ મંત્રી જવાબ આપે। એવા ખેડૂતોનું લિસ્ટ જીતુભાઈને મીડિયાના માધ્યમથી આપવા માંગુ છું કે આજની તારીખમાં 1 ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના આ લગભગ 1700-1800 ખેડૂતો છે દ્વારકા જિલ્લાના એકના ખાલી, તો આખા ગુજરાતના કેટલા ખેડૂતો હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું છે અને એને વળતર આપવાનું હતું, દ્વારકા જિલ્લામાં 1700-1800 ખેડૂતોને આજની તારીખમાં 1 રૂપિયો પણ મળ્યો નથી, તો આ ન મળવાના કારણો શું? એવી જ રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બહુ મોટી વાત કરી હતી કે 7 દિવસની અંદર ખેડૂતોને ટેકાના ભાવના પૈસા મળી જશે।